અમારું જે વારસિયા સંજયનગર છે જે 9 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર, અને અમને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે તમને લોકોને 36 મહિનામાં પાક્કા ફ્લેટ ટાઈપ આવાસ ઘર બનાવીને આપીશું. હજુ સુધી ત્યાં આગળ કામના નામે 50% કામ થયું છે 9 વર્ષની અંદર. હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી તો હાઈકોર્ટનો ઓર્ડર છે 36 મહિનાની અંદર મકાન બનાવીને આપવાનો. એ હાઈકોર્ટનો ઓર્ડર પણ આવતા 10મા મહિનામાં પૂરો થાય છે. હજુ ત્યાં આગળ 50% જેટલું કામ બાકી છે. પ્લસ અમને જે ભાડું આપવાની વાત હતી, દર મહિને મહાનગરપાલિકાએ અમને જે પ્રોવિઝન લેટર આપ્યું છે એની ઉપર લખેલું છે કે જ્યાં સુધી તમને મકાન નહીં મળે ત્યાં સુધી તમને દર મહિને 2000 રૂપિયા ભાડું ચૂકવીશું. એ ભાડું પણ આ લોકો છેલ્લા 1 વર્ષથી આપતા નથી, અને જ્યારે બી આપે છે તો 2 મહિનાનું ભાડું આપે છે, 3 મહિનાની ગેપ પાડે છે. એવી રીતના આ લોકોએ ગેપ પાડતા 46 મહિનાનું ભાડું પેન્ડિંગ બોલી રહ્યું છે. 46 મહિનાનું ભાડું અગર કાઉન્ટિંગ કરીએ તો 18 કરોડ 40 લાખ રૂપિયા થાય છે, જે ભાડું સંજયનગર વાળાનું બાકી બોલે છે. હવે આજે રજૂઆત કમિશનર સાહેબને ભાડાની અને અમને જે હાઈકોર્ટનો ઓર્ડર છે એ પ્રમાણે રજા ચિઠ્ઠી જે બિલ્ડરને આપી હતી એ પ્રમાણે જો શું અમને આ લોકો મકાન આપી દેવાના છે? કેમ કે સમય મર્યાદા હવે પૂરી થવાય છે, 5 મહિના બાકી છે. ઇલેક્શન આવે છે તો ઇલેક્શનમાં એવું છે કે ત્યાંના સ્થાનિક જે કોર્પોરેટરો હતા એ કોર્પોરેટરો ગયા વર્ષે બહુ મોટા ઢોલ નગારા સાથે મકાનનું ઓપનિંગ કરવા આવ્યા હતા. તમને લોકોને 2 વર્ષમાં મકાન આપી દઈશું, એ વાતને પણ 5 વર્ષ થઈ ગયા.